કુખ્યાત મહિલા હથિયાર સાથે ઝડપાઈ ગઈ છે અને અત્યારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। કુખ્યાત જુસબ અલ્લારખાની સાડી હોવાનું સામે આવ્યું છે। આ કુખ્યાત મહિલા જુસબ અલ્લારખાની સાડી છે। મેજેવડી દરવાજા પાસેથી કુખ્યાત મહિલા ઝડપાઈ ગઈ છે। તે એક દેશી તમંચો અને 4 જીવતા કારતૂસ મળી આવ્યા છે। કુખ્યાત મહિલા ઉપર અનેક ગુનામાં ફરિયાદ થઈ છે। આ મહિલાની ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે, ત્યારે અત્યારે આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। આ કુખ્યાત મહિલા જુસબ અલ્લારખાની સાડી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે। તેની પાસેથી એક દેશી તમંચો મળી આવ્યો છે, તો આ સાથે 4 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે। મજેવડી દરવાજા પાસેથી કુખ્યાત મહિલા ઝડપાઈ ગઈ છે। કુખ્યાત મહિલા ઉપર અનેક ગુનામાં ફરિયાદ નોંધાયેલી હોવાની વિગતો પણ અત્યારે સામે આવે છે। તો કુખ્યાત મહિલા પહેલેથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અત્યારે આ મહિલાને ઝડપી પાડવામાં આવી છે અને આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। આ મહિલા પાસેથી એક દેશી તમંચો પ્રાપ્ત થયો છે અને આ સાથે 4 જીવતા કારતૂસ મળી આવ્યા છે। જૂનાગઢમાં કુખ્યાત મહિલાને હથિયાર સાથે ઝડપી પાડવામાં આવી છે। મહિલાની અટકાયત કરવામાં આવી છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। જી અમર, જૂનાગઢમાં કુખ્યાત મહિલા હથિયાર સાથે ઝડપાઈ ગઈ છે, શું છે વધુ વિગત? આ ચોક્કસ કે જૂનાગઢના મજેવડી દરવાજા પાસેથી એસઓજી દ્વારા છે તે એક મહિલાને દેશી તમંચા અને કારતૂસ સાથે ઝડપી પાડી છે। ખાસ કરીને ગુજરાતના જે કુખ્યાત અને જે ગેંગસ્ટર કહી શકાય એવા જુસબ અલ્લારખાની સાડી હોવાનું પણ સામે આવ્યું છે। જે આરોપીની વાત કરવામાં આવે તો જે આરોપી છે નસીમાબેન ઉર્ફે નજમાબેન પઠાણ કે જે જૂનાગઢ શહેરના મજેવડી દરવાજા ભારત મિલના ઢોરા પાસે રહે છે અને એસઓજીને બાતમી મળી કે આ જે મહિલા છે તે હથિયાર સાથે ફરી રહી છે અને જેને લઈને એસઓજીના મહિલા પીએસઆઈ સહિતનાઓ દ્વારા છે તે મહિલા આરોપીને ઝડપી પાડવામાં આવી છે। તેની પાસેથી એક જે હાથ બનાવટનો જે દેશી તમંચો છે તે અને 4 જીવતા કારતૂસ છે તે મળી આવ્યા છે। ખાસ કરીને જે મહિલા આરોપી છે તેનો પતિ જાવેદ ખાન જેની પાસે હથિયાર હતું ને તે ગુજરી ગયો છે અને જેથી આ મહિલા તેનું મર્ડર થયું હતું ને જેથી આ મહિલા છે તેની પાસે હથિયાર રાખતી હતી। આ હથિયાર ક્યાંથી આવ્યું તે પણ એક મુખ્ય સવાલ છે, જેને લઈને હાલ જૂનાગઢ એસઓજી દ્વારા છે તે વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। જી અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।